નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રના પેપર 2 નું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આ વિડીયોની અંદર મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો સબસ્ક્રાઇબનું બટન ખાસ દબાઈ દેવા માટે વિનંતી છે। વિભાગ એ તમારો 20 ગુણનો રહેશે અને 1 થી 20 ગુણના હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે, જેમાં મિત્રો આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો રહેશે અને દરેકનો 1 ગુણ થશે। આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? તો સાચો જવાબ આવશે એક્સેલ શીટ જે છે તે મિત્રો પ્રોગ્રામ આંકડાકીય માહિતીની પ્રોસેસ માટેનો છે। નંબર 2, નીચેનામાંથી શાના માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે? તો આલેખ દોરવા માટે મિત્રો આંકડાશાસ્ત્રનું જ્ઞાન જે છે તે જરૂરી બને છે। ત્યારબાદ નંબર 3, 2014માં વિશ્વની અંદર માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? તો 130મો નંબર હતો। નંબર 4, કઈ સાલમાં સૌ પ્રથમવાર માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવ્યો હતો? તો 1990ની અંદર મિત્રો સૌ પ્રથમવાર માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવ્યો। માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહેવામાં આવે છે? તો માંગ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે। નંબર 6, આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તો તેના દરને મિત્રો શું કહેવાય? તો તેને રિવર્સ રેપો રેટ જે છે તે મિત્રો કહેવામાં આવે છે। નંબર 7, આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? તો ઈસવીસન 1949ની અંદર મિત્રો રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું। સાપેક્ષ ગરીબી શું દર્શાવે છે? તો સાપેક્ષ ગરીબી જે છે તે મિત્રો આવકની અસમાનતા દર્શાવે છે। નંબર 9, 2014માં ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષનું હતું? તો મિત્રો 68 વર્ષનું જે છે તે આયુષ્ય હતું। નંબર 10, ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે? તો મિત્રો સાચો જવાબ આવે છે સક્રિય। નંબર 11, અર્થશાસ્ત્રમાં બેરોજગારી કયા સ્વરૂપની ગણતરીમાં લેવાય છે? તો સ્વૈચ્છિક જે છે તે મિત્રો સ્વરૂપે લેવામાં આવે છે। ઈસવીસન 1951માં ભારતની વસ્તી કેટલી હતી? તો 36.1 કરોડ હતી। તો સાચો જવાબ આવે છે સી। પ્રશ્ન નંબર 13, 2011માં ભારતમાં દર 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? તો 940 હતું। નાબોર્ડની રચના કયા વર્ષમાં થઈ હતી? તો ઈસવીસન 1982ની અંદર નાબોર્ડની રચના કરવામાં આવી હતી। પ્રશ્ન નંબર મિત્રો 15, 2014માં વિશ્વની કુલ નિકાસોમાં ભારતનો કયો ક્રમ હતો? તો 19મો ક્રમ હતો। નંબર 16, ભૌતિક અને અભૌતિક વસ્તુઓ તથા સેવાઓના આયાત નિકાસ મૂલ્ય શેમાં દર્શાવવામાં આવે છે? તો લેણ દેણની તુલામાં મિત્રો જે છે તે દર્શાવવામાં આવે છે। નંબર 17, માલિકીના આધારે ઉદ્યોગોના કેટલા પ્રકાર છે? તો મિત્રો 4 પ્રકાર છે। નંબર 18, નાના પાયાના ઉદ્યોગોમાં કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો નાના પાયાના ઉદ્યોગોની અંદર મિત્રો શ્રમ પ્રધાન જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ નંબર 19, આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા? તો મિત્રો ઈસવીસન 1991ની અંદર આર્થિક સુધારાઓ કરવામાં આવ્યા હતા। નંબર 20, 2050 સુધીમાં વિશ્વની કેટલી વસ્તી શહેરોની અંદર વસ્તી હશે? તો મિત્રો 2/3 ભાગની એટલે કે સી જવાબ જે છે તે સાચો આવે છે। હવે વાત કરીશું વિભાગ બી। વિભાગ બી, નીચે આપેલા પ્રશ્ન નંબર 21 થી 30 પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યની અંદર આપો। આલેખ દોરવા માટે અને સમજવા માટે શેનું જ્ઞાન હોવું જરૂરી છે? મિત્રો આલેખ દોરવા અને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન ખૂબ જરૂરી છે। રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ શા માટે વધુ આવકારદાયક હોય છે? તો માથાદીઠ આવક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે, તેથી રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ વધુ આવકારદાયક હોય છે। થાપણના પ્રકારો જણાવો। તો ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો અને મુદતી થાપણો। SLR અને OM નું પૂરું નામ લખો। તો મિત્રો આવશે સ્ટેશનરી લિક્વિડિટી રેશિયો આવશે અને મિત્રો ઓપન માર્કેટ ઓપરેશન આવશે। નિરપેક્ષ ગરીબી એટલે શું? તે બીજા કયા નામથી ઓળખાય છે? તો જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા। આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવાય છે। નિરપેક્ષ ગરીબી સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખવામાં આવે છે। ડ્રેન ઓફ બ્રેન એટલે શું? તો ડ્રેન ઓફ બ્રેન એટલે મિત્રો બુદ્ધિનો એક તરફી પ્રવાહ જે ભારતમાંથી વિદેશની અંદર અત્યારે જઈ રહ્યો છે।
HYVP તો મિત્રો થશે હાઈ ઇલેન્ડિક વેરાયટી પ્રોગ્રામ, અને 1 માર્કનું પૂરું નામ મિત્રો થશે એગ્રીકલ્ચર માર્કેટિંગ. નંબર 28, વિદેશ વેપારની દિશા અને વિદેશ વેપારનું સ્વરૂપ એટલે શું? તો વિદેશ વેપારની દિશા એટલે કોઈ દેશનો વિશ્વના વિવિધ દેશો સાથેનો વેપાર માટેના સંબંધો. વિદેશ વેપારનું સ્વરૂપ એટલે વેપાર પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબતો અને પાસાઓ કે જે તેને આંતરિક વેપારની પ્રવૃત્તિઓથી જુદી પાડે છે અને તેને અલગ ઓળખ આપે છે. નંબર 29, વિશિષ્ટ આર્થિક વિસ્તાર સેજનો અમલ ક્યારથી શરૂ થયો અને તેનો મુખ્ય ઉદ્દેશ જણાવો. તો ભારતમાં સેજનો અમલ મિત્રો 1 એપ્રિલ 2000થી શરૂ થયો. પ્રશ્ન નંબર 30, ગુજરાતમાં સરદાર સરોવર યોજનાના કારણે થયેલું સ્થળાંતર એ કયા પ્રકારના સ્થળાંતરનું ઉદાહરણ છે? તો મિત્રો ગુજરાતમાં સરદાર સરોવર યોજનાના કારણે થયેલું સ્થળાંતર વિકાસથી સ્થળાંતર જે છે તે થયેલું કહેવાશે. વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નો નંબર 31 થી 46 સુધીના 16 પ્રશ્નોમાંથી કોઈ પણ 12 પ્રશ્નોના જવાબ તમારે મિત્રો લખવાના રહેશે. પ્રત્યેકના 2 ગુણ રહેશે, એટલે કે 24 માર્કનો વિભાગ સી રહેશે. આકૃતિને આલેખ એટલે શું, તે શા માટે દોરવામાં આવે છે? મિત્રો માર્ચ અને ઓગસ્ટ 2020માં પૂછાયેલો પ્રશ્ન છે. તો આલેખ એટલે જે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય તે માહિતીનું ચિત્ર દ્વારા નિરૂપણ. આલેખ દોરવાના કારણો નીચે મુજબ છે. અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતોને સમજૂતી સ્પષ્ટ અને સરળ બનાવવા, સમગ્ર લક્ષી પરિબળોમાં થતા પરિવર્તનોના વલણોની સ્પષ્ટ રજૂઆત કરવા માટે, ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો કે નિયમિત પરિવર્તનોનો અભ્યાસ કરવા માટે. નંબર 32, અર્થશાસ્ત્રના અભ્યાસમાં આધુનિક સાધનોનો ફાળો સમજાવો. તો આધુનિક સમય એ ટેકનોલોજીનો સમય છે. આપણા રોજિંદા જીવનમાં ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ કરી રોજિંદા ઘણા કામો ઝડપથી પૂરા કરી શકાય. સમયની બચત કરીએ છીએ તેમજ શ્રમ અને નાણાં બચાવીએ છીએ. વર્તમાનમાં શિક્ષણના પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી જુદા જુદા વિષયોની જાણકારી સરળતાથી મેળવી શિક્ષણ સુલભ બનાવવામાં આવ્યું છે. અર્થશાસ્ત્ર જીવન જરૂર જીવવાની કળાનું વિજ્ઞાન છે અને સમયાંતરે માનવ જીવન બદલાતું રહે છે. તેથી સામાન્ય પ્રજાએ તથા તજજ્ઞોએ હંમેશા નવા પરિવર્તનોની જાણકાર રહેવું જરૂરી છે. આ કાર્ય માટે ટેકનોલોજી ખૂબ મદદરૂપ પુરવાર થાય છે. નંબર મિત્રો 33, માથાદીઠ આવકના નિર્દેશકની ગમે તે 2 મર્યાદાઓ સમજાવો. તો માથાદીઠ આવક એ રાષ્ટ્રીય આવક કરતાં આર્થિક વિકાસનો સાચો માપદંડ છે, છતાં તેની કેટલીક મર્યાદાઓ નીચે મુજબ છે. માથાદીઠ આવક માત્ર અંદાજ છે. દેશની વસ્તી 10 વર્ષે ગણાય છે, તેથી બાકીના વર્ષોમાં વસ્તીનો અંદાજ મેળવાય છે. આવક ન મળતા તેનો માત્ર અંદાજ મળે છે. માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. તો માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી તે મુશ્કેલીના લીધે માથાદીઠ આવકની સાચી સ્થિતિ જાણી શકાતી નથી. પ્રશ્ન નંબર મિત્રો 34, ઉત્પાદનમાં વધારો એ કયા પ્રકારનું પરિવર્તન છે સમજાવો. તો સમયના લાંબા ગાળા દરમિયાન ઉત્પાદનમાં થતો વધારો વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં સતત વધારો કરે છે, જે પરિણાત્મક પરિવર્તન છે. પરિણાત્મક પરિવર્તનના કારણે આર્થિક વૃદ્ધિમાં ફેરફાર થાય છે. પ્રશ્ન નંબર મિત્રો 35, ડોક્ટર લર્નરે તેમજ પ્રોફેસર પિગુએ આપેલી ફુગાવાની વ્યાખ્યા જણાવો. તો લર્નરના મતે મિત્રો વસ્તુના પુરવઠા કરતાં તેની માંગ વધારે પ્રમાણમાં થાય તે સ્થિતિને ફુગાવો કહે છે. પ્રોફેસર પિગુના મતે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે. પ્રશ્ન નંબર મિત્રો 36, વસ્તુની માંગમાં વધારો થવાના કારણો જણાવો. તો નાણાંના પુરવઠામાં વધારો, સરકારના જાહેર ખર્ચમાં વધારો અને વસ્તી વધારો. મધ્યસ્થ બેંક એ સરકારી બેંક છે સમજાવો. તો મધ્યસ્થ બેંક સરકારની બેંક તરીકે નીચેના કાર્ય કરે છે. કરવેરા, લોનો વગેરે દ્વારા એકત્ર થતું સરકારી ભંડોળ મધ્યસ્થ બેંકમાં જમા રાખવામાં આવે છે. ત્યારબાદ મિત્રો તેની મધ્યસ્થ બેંક તેની વ્યવસ્થા કરે છે. મધ્યસ્થ બેંક સરકાર વતી ભરણા સ્વીકારે છે અને નાણાકીય ચૂકવણીઓ કરે છે. કરવેરાની વસૂલાત થાય, જાહેર લોનના ભરણા ચૂકવાય વગેરે સમય દરમિયાન ટૂંકા ગાળા માટે સરકારને ધિરાણની જરૂર પડે તો તે મધ્યસ્થ બેંક પૂરું પાડે છે. દેવાની પટાવટ અંગેનો બધો વહીવટ મધ્યસ્થ બેંક કરે છે અને યુદ્ધ, આર્થિક કટોકટી, મંદી વગેરે અસામાન્ય પરિસ્થિતિઓની અંદર
મધ્યસ્થ બેંક અમુક ધારાધોરણની મર્યાદામાં રહીને સરકારને ધિરાણ પૂરું પાડે છે તેમજ નાણાકીય સલાહ આપે છે. મધ્યસ્થ બેંક સરકારને આર્થિક નીતિ નક્કી કરવામાં સલાહ અને માર્ગદર્શન આપે છે. તે સરકારની નાણાકીય નીતિ ઘડવાની અને તેને અમલમાં મૂકવાની કામગીરી પણ મિત્રો કરે છે. કોલ મની તેમજ કોલ મની રેટ કોને કહેવાય છે? તો એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા ટૂંકા ગાળાનું ધિરાણ આપે તેને કોલ મની કહેવાય છે. કોલ મની રેટ એ ટૂંકા ગાળાના લોનનો એક પ્રકાર પરનો વ્યાજ દર છે જે બેંકો બ્રોકરોને આપે છે જેઓ બદલામાં માર્જિન ખાતામાં ભંડોળ માટે રોકાણકારોને નાણાં ઉછીના આપે છે. બ્રોકર્સ અને રોકાણકારો બંને માટે આ પ્રકારની લોનમાં પુનઃ ચૂકવણીનું નિર્ધારિત સમયપત્રક હોતું નથી અને માંગ પર ચૂકવણી કરવી આવશ્યક છે. મિત્રો, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બોયધરી કાનૂન 2005 એટલે કે નરેગા વિશે ટૂંકમાં માહિતી આપો. તો રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન 2005 વર્ષ 2005માં રાષ્ટ્રીય રોજગાર ગેરંટી કાનૂન એટલે કે નરેગા પસાર કરાયો, જે અન્વયે ગ્રામીણ, શહેરી, ગરીબ તેમજ નીચલા મધ્યમ વર્ગના કુટુંબને એક વ્યક્તિને વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસની રોજગારી આપવાની ગેરંટી અપાઈ છે. આ કાયદા મુજબ 15 દિવસની અંદર રોજગારીની માંગ કરનાર વ્યક્તિને 15 કિલોમીટર અંતરની મર્યાદામાં રોજગારી આપવામાં આવશે. જો ચોક્કસ સમય મર્યાદામાં કામ ન આપી શકાય તો બેરોજગારીનો ભથ્થું અપાશે. આ શ્રમિકોને સાર્વજનિક કલ્યાણના કાર્યક્રમો જે છે તે મિત્રો યોજી રોજીરોટી છે તે રોજીરોટી આપશે અને આનાથી બે ફાયદા થશે. પહેલો ફાયદો છે કે ગ્રામીણ જનતાને ઓછા કામકાજની મોસમમાં રોજી મળશે, જેનાથી મોસમી બેકારી ઘટશે. આ શ્રમિકોને રસ્તા, સિંચાઈ, જળ સંગ્રહ જેવા સાર્વજનિક નિર્માણના કાર્યક્રમોમાં મિત્રો દેશના ઉત્પાદક સંપત્તિનું નિર્માણ થશે. 2009થી નરેગાને સુધારીને મનરેગા એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી કાનૂન એવું નામ આપવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર મિત્રો 40. ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે, સમજાવો. તો ભારતની અંદર વસ્તી વૃદ્ધિનો ઊંચો દર હોવાના કારણે પૂરતા પ્રમાણમાં શ્રમિકો મળી રહે છે. અર્થાત ભારતમાં શ્રમની અછત જે છે તે મિત્રો રહેતી નથી, એટલે કે છત રહે છે. અને બીજી તરફ વસ્તી વૃદ્ધિના કારણે માથાદીઠ આવક નીચી રહે છે. પરિણામે બચતો ઓછી રહેતા મૂડીરોકાણના દર નીચો રહે છે અને અર્થાત ભારતમાં મૂડીની અછત રહે છે. ઉપરની પરિસ્થિતિમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી વધુ અનુકૂળ ગણાય છે. આયોજન કાળ દરમિયાન ભારતે મોટા અને પાયાના ઉદ્યોગોના વિકાસની નીતિ અપનાવતા મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિના પ્રમાણમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને ઓછું મહત્વ આપી ખેતી અને ઉદ્યોગો ક્ષેત્રમાં વધુ યાંત્રિકીકરણ કરતા રોજગારીની અંદર ધીમા દરે વધારો થતા બેરોજગારીની સમસ્યા જે છે તે મિત્રો આજે તીવ્ર બનતી જાય છે. ઉત્પાદકતા વધારવા, શ્રમનો બચાવ કરે તેવી મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવાનો વલણ અપનાવતા બેરોજગારીની પૂરતી તકો ન સર્જાતા બેરોજગારીનું પ્રમાણ વધતું રહ્યું છે. તેથી યાંત્રિકીકરણ ઓછું કરી શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરી બેરોજગારીની સમસ્યા હળવી બનાવી શકાય. પ્રશ્ન નંબર મિત્રો 41. ભારતમાં બેરોજગારીની સમસ્યા માટે જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા અને કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના જવાબદાર છે. વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં તમારે સમજાવવાનું છે. ભારત મિત્રો કૃષિ પ્રધાન દેશ છે અને આશરે અત્યારે 64 થી 65% લોકો ખેતી સાથે સંકળાયેલા છે. ભારતમાં મોટા ભાગની વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે અને આ વસ્તી રોજગારી માટે મોટે ભાગે કૃષિ ક્ષેત્ર ઉપર આધાર રાખતી હોય છે. તેથી કૃષિ ક્ષેત્રે વધુ રોજગારી મળી રહે તેવું આયોજન કરવું જરૂરી છે. ભારતની આર્થિક વિકાસ નીતિમાં કૃષિ ક્ષેત્ર કરતાં અન્ય ક્ષેત્રોને વધુ અગ્રતા આપી છે. તેથી કૃષિ ક્ષેત્રના યોગ્ય વિકાસ થઈ શક્યો નથી. પરિણામે કૃષિ ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકોને પૂરા સમયની રોજગારી મળી નથી. તેથી બેરોજગારીનું પ્રમાણ વધતું રહ્યું છે અને કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો લાભ દેશના અમુક જ રાજ્યોને મળતા સાર્વત્રિક રોજગારીના પ્રમાણમાં વધારો થઈ શક્યો નહીં અને બેરોજગારીની સમસ્યા જે છે તેમાં મિત્રો વધારો થતો ગયો છે. કૃષિ ક્ષેત્રે વરસાદની અનિશ્ચિતતા, અપૂરતી સિંચાઈની સગવડ, અપૂરતું કૃષિ ધિરાણ, વધતી વસ્તીનું કૃષિ ક્ષેત્ર પરનું ભારણ તેમજ અન્ય કૃષિ જોખમોના કારણે ભારતની અંદર કૃષિ ક્ષેત્રનો પૂરતો વિકાસ થઈ શક્યો નથી. તેથી ગ્રામીણ શ્રમિકોની અંદર બેરોજગારીનું વ્યાપક પ્રમાણ જે છે તે મિત્રો જોવા મળે છે. આમ ભારતમાં કૃષિ ક્ષેત્રની અવગણનાએ બેરોજગારીની સમસ્યાની અંદર વધારો કર્યો છે. પ્રશ્ન નંબર 42. ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ આપો.
જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં અને ચીજ વસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થાય, સંશોધનના કારણે નવી વસ્તુઓ બજારમાં આવે, ત્યારે કેટલાક શ્રમિકો થોડા સમય માટે બેરોજગાર બને છે. આવી બેરોજગારીને મિત્રો ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે જૂની ઉત્પાદન પદ્ધતિવાળા કેટલાક એકમો બંધ પડે છે. પરિણામે તેમાં રોકાયેલા શ્રમિકો નવી ટેકનોલોજી મુજબ પ્રશિક્ષણ કે તાલીમ ન મેળવે ત્યાં સુધી બેરોજગાર રહે છે. તાલીમ મળતા તેઓ રોજગારી મેળવી લે છે અને આમ ઘર્ષણજન્ય બેરોજગારી ટૂંકા ગાળાની હોય છે. ઉદાહરણ તરીકે, સ્ટેનલેસ સ્ટીલના વાસણો બજારમાં મુકાયા, તેથી ત્રાંબા પિત્તળના વાસણોની માંગમાં ઘટાડો થયો. પરિણામે ત્રાંબા પિત્તળના વાસણો બનાવવાના વ્યવસાયમાં રોકાયેલા શ્રમિકો બેરોજગાર બન્યા. આ સ્વરૂપની બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. પ્રશ્ન નંબર 43. પ્રતિકૂળ વેપાર તુલા અને અનુકૂળ વેપાર તુલાનો અર્થ જણાવો. જે વેપાર તુલામાં ભૌતિક વસ્તુઓનું આયાત મૂલ્ય તેના નિકાસ મૂલ્ય કરતાં વધુ હોય તેને મિત્રો પ્રતિકૂળ વેપાર તુલા જે છે તે કહેવામાં આવે છે. જે વેપાર તુલામાં ભૌતિક વસ્તુઓનું નિકાસ મૂલ્ય તેના આયાત મૂલ્ય કરતાં વધુ હોય તો તેને અનુકૂળ વેપાર તુલા કહે છે. પ્રશ્ન નંબર મિત્રો 44. વેપાર તુલા અને લેણ દેણની તુલાનો અર્થ આપો. તો કોઈ એક વર્ષ દરમિયાન દેશની ભૌતિક સ્વરૂપની વસ્તુઓની આયાત અને નિકાસના મૂલ્યની હિસાબી નોંધને સરવૈયું એટલે વેપાર તુલા. લેણ દેણની તુલા એટલે એક દેશના બીજા દેશો સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું. પ્રશ્ન નંબર મિત્રો 45. જાહેર નિગમોના તેમજ ખાતાકીય ઉદ્યોગોના ઉદાહરણ આપો. જે એકમોની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકારની હોય પરંતુ તેનું સંચાલન સ્વતંત્રપણે નિગમ દ્વારા કરવામાં આવે છે તો તે જાહેર નિગમો કહેવાય છે. જ્યારે સરકાર કેટલાક ઔદ્યોગિક એકમો પોતાની સીધી દેખરેખ હેઠળ એક ખાતા તરીકે ચલાવે છે, ઉપરાંત આવા એકમોની આવક અને ખર્ચની જોગવાઈઓ અંદાજપત્રમાં સામેલ કરવામાં આવે છે તો મિત્રો તેવા ઔદ્યોગિક એકમોના ખાતાકીય એકમો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે રેલવે અને ટપાલ. પ્રશ્ન નંબર મિત્રો 46. માનવ મૂડીરોકાણ એટલે શું? માર્ચ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે. તો માનવીમાં રહેલી શારીરિક અને માનસિક શક્તિઓના વિકાસ માટે શિક્ષણ, સ્વાસ્થ્ય અને તાલીમ મિત્રો પાછળ જે મૂડીરોકાણ કરવામાં આવે છે તેને માનવ મૂડીરોકાણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આગળનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શનને આપેલી લિંક ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન તમે જે છે તે મેળવી શકો છો.